ઈરાન પરમાણુ શક્તિ બનવા માટે મથી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલને આ વાત બિલકુલ પસંદ નથી, કેમ કે બંને દેશો જાણે છે કે ઈરાનના હાથમાં જો પરમાણુ હથિયાર આવી જશે ને તો એનાથી ઇઝરાયલનું મોટું જોખમ વધવાનું છે, કેમ કે એકાદ બે પરમાણુ બોમ્બથી ઇઝરાયલ સાફ થઈ શકે. એટલે જ પરમાણુ હથિયાર ના વિકસાવવા માટે અમેરિકાએ ઈરાન પર ખૂબ જ દબાણ કર્યું, એના પર આર્થિક પ્રતિબંધો મૂક્યા, જેથી ઈરાનની સાથે બીજા કોઈ દેશો વેપાર ન કરી શકે. જોકે એમ છતાં ઈરાને પરમાણુ પ્રોગ્રામને પડતો ના મૂક્યો. ખરો ઝઘડો અહીં યુરેનિયમનો છે. ઈરાન કહેતું હતું કે અમે તો અમારી ધરતી પર જ આ પરમાણુ ઈંધણ બનાવવા માંગીએ છીએ, એટલે કે લોકોના ઘરોમાં વીજળી પૂરી પાડવા માંગીએ છીએ. તકલીફ એ છે કે આ યુરેનિયમને બહુ શુદ્ધ કરવામાં આવે તો એમાંથી પરમાણુ બોમ્બ બની શકે. અમેરિકા જાણે છે કે ઈરાનને વીજળી માટે પરમાણુ શક્તિ જોઈએ છે, પરંતુ એને ઈરાન પર ભરોસો નથી. અમેરિકાને લાગી રહ્યું છે કે યુરેનિયમને અત્યંત શુદ્ધ કર્યા બાદ ઈરાન પરમાણુ બોમ્બ જ બનાવી દેશે. બીજી બાજુ ઈરાન માટે આ પરમાણુ કાર્યક્રમની એની આબરૂનો સવાલ બનીને બેઠો છે, કારણ કે એ દુનિયાને બતાવવા માંગે છે કે અમારી પાસે પણ આધુનિક તાકાત છે. અત્યારે ઇસ્લામિક જગતમાં માત્ર પાકિસ્તાનની પાસે જ પરમાણુ હથિયારો છે, એટલા માટે જ એ ભિખારી હોવા છતાં એનો વટ છે. ઈરાન આવી તાકાત ઊભી કરવા માગે છે. ઈરાને પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારીમાં હદ વટાવી દીધી. આંતરરાષ્ટ્રીય એજન્સીના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ઈરાન પાસે અત્યારે 441 કિલો જેટલું યુરેનિયમ છે, જે 60% જેટલું શુદ્ધ છે. હવે અહીં સમજવાની વાત એ છે કે જો વીજળી પેદા કરવી હોય તો માત્ર 3 થી 5% શુદ્ધતા જ પૂરતી છે, પરંતુ ઈરાન તો એનાથી ઘણું બધું આગળ નીકળી ગયું છે. પરમાણુ બોમ્બ બનાવવા માટે 90% શુદ્ધ યુરેનિયમ જોઈએ અને ઈરાન 60% તો પહોંચી ગયું છે. અહીંથી 90% સુધી પહોંચવામાં તો હવે ગણતરીના અઠવાડિયા કે મહિનાઓ જ લાગે એમ છે. એટલે જાણકારો કહી રહ્યા છે કે ઈરાન પાસે અત્યારે જે જથ્થો પડ્યો છે એમાંથી જો એ ધારે તો આરામથી 9 થી 10 પરમાણુ બોમ્બ તો બનાવી શકે. આ બધો ખતરનાક સામાન ઈરાને જમીનની અંદર મોટી ટનલોમાં છુપાવીને રાખ્યો છે. જો કે જૂન 2025માં ઇઝરાયલ અને અમેરિકાએ જે હુમલા કર્યા એમાં આ કેન્દ્રોને ઘણું નુકસાન થયું, પરંતુ અત્યારે ત્યાં શું હાલત છે એની દુનિયાને પાક્કી ખબર નથી.